હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. એવામાં ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવી શકે છે. આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ ચોમાસાની શરૂઆત વહેલી થવાના સંકેતો છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું સૌથી પહેલા પહોંચે છે. આ વખતે અનુમાન છે કે 18 થી 25 મેની વચ્ચે અહીં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. અત્યારે વેધર મોડેલ્સ દર્શાવે છે કે હિન્દ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો ઝડપી થઈ રહ્યા છે, જે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર પર બની રહ્યા છે. આ પવનોના કારણે તે સમયે આ વિસ્તારોમાં સામાન્ય કરતાં 30 થી 60 મિલીમીટર વધુ વરસાદ પડી શકે છે. 25 મે થી 1 જૂન વચ્ચે ચોમાસું વધુ આગળ વધશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર તેજ પશ્ચિમી પવનો ફૂંકાઈ શકે છે, જે ભેજને સીધો ભારતના દક્ષિણ પશ્ચિમ કિનારા તરફ લઈ જશે. આનાથી કેરળ અને તમિલનાડુના દક્ષિણ ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.